સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। ભાટપોર જીઆઈડીસીની રિજનલ ઓફિસનો વર્ગ 2 નો નાયબ કાર્યપાલક ઇજનેર એસીબીના છટકામાં ઝડપાયો હતો। નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલે 50,000ની લાંચ લેતા ઝડપાયો હતો। સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। ભાટપોર જીઆઈડીસીની રિજનલ ઓફિસનો વર્ગ 2 નો નાયબ કાર્યપાલક ઇજનેર એસીબીના છટકામાં ઝડપાયો હતો। નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલે ₹5,000ની લાંચ લેતા ઝડપાયો હતો। વેપારીના ભાટપોર જીઆઈડીસીમાં 2 પ્લોટનું ઔદ્યોગિક હેતુ માટે ડિમોલિશન કરવા અરજી કરી હતી। વેપારીના 2 પ્લોટ પર જૂના બનેલા શેડનું ડિમોલિશન માટે પરવાનગી માંગી હતી અને શેડના ડિમોલિશનની પરવાનગી આપવા માટે અધિકારીએ ₹5,000ની લાંચ માંગી હતી। વેપારી અધિકારી સામે એસીબીમાં ફરિયાદ કરી એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં 5,000ની લાંચ લેતા અધિકારીઓ રંગે હાથો ઝડપાઈ ગયા હતા અને એસીબી પોલીસે અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।